સુરતના મેયર માનનીય દક્ષેશભાઈ માવાણી સાથે પ્રદેશ કારોબારી સભ્ય મધુભાઈ કથિરિયા, સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર અને જેમને પૂર્વમાં પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે એવા વર્ષાબેન રાણા આજે નિરીક્ષક તરીકે માંજલપુરના વોર્ડ નંબર 16, 17, 18, 19માં પધાર્યા છે. પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે 1 બાય 1 બધા જ કાર્યક્રમને સાંભળવાના છે. જે ઈચ્છુક હશે ટિકિટના એને અમે 3 જણા કે માધુભાઈ છે નવસારીથી આવ્યા છે અને પૂર્વ ડેપ્યુટી મેયર વર્ષાબેન રાણા એ સુરતથી આવ્યા છે. અને પૂર્વ મેયર છે દક્ષેશ માવાણી. અમારી 3 ટીમ આ દક્ષિણ ઝોનમાં મોકલાણી છે. 1 બાય 1 બધા જ કાર્યક્રમને સાંભળવાના છે. મારું નામ અનિલ નંદકિશોર બહેરી છે અને વોર્ડ નંબર 19 માંજલપુર વિધાનસભા 145માંથી હું મારી પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આવેલ છે. એ વોર્ડમાં એવા કયા કામો બાકી છે જેના માટે આપે ઉમેદવારી? વોર્ડમાં આમ તો અમારી જે જૂના કોર્પોરેટરો હતા એ લોકોએ સારી એવી કામગીરી કરી છે, પણ અમુક જે મુદ્દાઓ છે એ પણ ઉકલ્યા છે. જેવી રીતે કે સોલિડ વેસ્ટનો જે અહીંયા પ્લાન્ટ છે એની સતત દુર્ગંધ આવે છે, એ એક મુખ્ય મુદ્દો છે. એ સિવાય રોડ રસ્તા પરના દબાણો અને એ બધું છે જે લોકોની ઘણી ફરિયાદો છે. તો એ અમે જો પક્ષ અમને જવાબદારી સોંપશે તો સૌપ્રથમ અમે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. પ્રજ્ઞેશ મહેશભાઈ ત્રિવેદી, લાડુભાઈના નિકનેમથી વોર્ડ નંબર 19માં વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન માટે ઉમેદવારીના ફોર્મ ભારતીય જનતા પાર્ટીની જે સેન્સ પ્રક્રિયા છે એની અંદર મેં આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે આવ્યો. સેન્સ પ્રક્રિયામાં ફર્સ્ટ ક્લાસ એ લોકોએ પૂછ્યું કેટલા વર્ષ જૂના કાર્યકર્તા છો અને એ લોકોએ જે વિગતો પૂછી એ વિગતો આપી. ભારતીય જનતા પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે ઉત્સવનો માહોલ છે, કારણ કે હવે 1 મહિના સુધી હવે ઉત્સવની નગરી વડોદરા નગરીની અંદર આ રાજકીય ઉત્સવ મનાવીશું. 2021થી 2026 પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખી અને મને કાઉન્સિલરની જવાબદારી આપી હતી. એ મેં મારાથી જેટલી બને એટલી સફળતાથી મેં કામગીરી કરી છે અને હજુ એક વખત પાર્ટી જો મારા પર વિશ્વાસ રાખશે તો મારી લડવાની ઈચ્છા છે.